નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે અપાયેલી સ્વ અધ્યયન પોથી છે તેમાં ભાગ નંબર બીજો, આ ભાગ નંબર બીજાની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 13મો છે, ભારત સંસ્થા ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1નું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 2માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો। તો વિભાગ એમાં પહેલો છે જોડકા જોડો, જેમાં લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો એમાં આવશે અરબ સાગરમાં। અંદમાન નિકોબારના ટાપુઓ છે ક્યાં આવેલા છે? બંગાળાની ખાડીમાં। ઇન્ડોનેશિયા દેશ ક્યાં આવેલો છે? તો એમાં આવશે મુલક્કા સમુદ્ર ધુનીમાં। ભારત શ્રીલંકા વચ્ચે શું આવેલું છે? તો એમની અંદર આવશે પાલકની સમુદ્ર ધુની। ખરા વિધાનો અને ખોટા વિધાનોમાં પહેલું વિધાન ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું છે, પાંચમું સાચું અને છઠ્ઠું ખોટું છે। ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં 7મા ક્રમાંકે આવે છે। ભારત અને યુરોપનું અંતર સુએજ નહેર શરૂ થવાથી ઘટી ગયું છે। ભારતની મધ્યમાંથી પસાર થતું વૃત્ત 23 અંશ અને 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલું છે। ચોથું, ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે। દ્રવિત ખડકોમાં ઉત્પન્ન થતા સંવહનિક તરંગો ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે। છઠ્ઠું, એકબીજાની નજીક આવી રહેલી પ્લેટોને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે। ત્યાર પછી વિકલ્પો છે મિત્રો, જેમાં પહેલું, ભારત દેશની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે? તો 2933 કિલોમીટર। ભારતમાં મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કયા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો એમાં આવશે 8 અંશ 4 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી લઈ અને 37 અંશ 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી। ભારતનો કુલ વિસ્તાર કેટલા લાખ ચોરસ કિલોમીટરનો છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર। અરબ સાગરનું નિર્માણ અને પશ્ચિમ ઘાટને સુસ્પષ્ટ બનાવતી ઘટના કઈ છે? તેમાં આવશે ભૂ નિમજન। ભારત દેશનો કયો પ્રદેશ પ્રાચીનતમ છે? તેમાં આવશે દક્ષિણનો દ્વીપકલ્પીય। છઠ્ઠો, ભારતની જમીન સીમા પૂર્વમાં કયા દેશ સાથે જોડાયેલી છે? તો મ્યાનમાર, બાંગ્લાદેશ। સાતમું, ભૂસંચલનીય પ્લેટો મુખ્ય કેટલી છે? તેમાં આવશે 7। ત્યાર પછી યોગ્ય એક શબ્દ મૂકીને જવાબ આપવાનો છે, જેમાં પહેલું, ભારત ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડના કયા ભાગમાં સ્થિત છે? તો દક્ષિણ ભાગમાં। પૂર્વ તથા પશ્ચિમના દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલા કલાકનો તફાવત છે? 2 કલાક। ભારતની દક્ષિણમાં કયા મહાસાગર આવેલા છે? તો હિન્દ મહાસાગર। ભારત કયા ગોળાર્ધમાં મોખાનું સ્થાન ધરાવે છે? તો પૂર્વ ગોળાર્ધમાં। વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં ભારત કેટલા ટકા ક્ષેત્ર ધરાવે છે? તો 2.42%। ભારત કરોડો વર્ષ પહેલા કયા પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો? તો ગોંડવાના લેન્ડ। સાતમું, ભારતના નીચે આવેલા રાજ્યોને ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો તો ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ। ત્યાર પછી મિત્રો વિભાગ બી છે। તો હવે અહીંથી બધા ક્વેશ્ચન ચાલુ થાય, તો મિત્રો હવે આપણે સમયનો સદુપયોગ કરી અને ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે।